નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2026ની લેખિત પરીક્ષા આપ્યા પછી હવે દરેક વિદ્યાર્થીના મનમાં એક જ સવાલ છે, મારું સિલેક્શન થશે કે મેરિટ કટ ઓફ કેટલું અટકશે? તો આજે આ વિડીયો તમારા આ તમામ મૂંઝવણનો અંત લાવવાનો છે, કારણ કે આ કોઈ સામાન્ય અંદાજ નથી, પણ ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત અને ટોપ એકેડમીઓ જેવી કે વેબ સંકુલ, જ્ઞાન લાઈવ, સામત ગઢવી, જીસીએ, ધ્યેય લાઈવ આવી તમામ જે ટોપ એકેડમી જે ગુજરાતની કહેવાય છે તેના સચોટ સર્વે અને એનાલિસિસ આધારિત આ ફાઇનલ પ્રેડિક્શન છે. એટલે કે આ એકેડમીએ શું મેરિટ કટ ઓફ આપ્યું છે, તેનું એનાલિસિસ શું છે તે આ વિડીયોની અંદર દર્શાવવામાં આવ્યું છે. પરંતુ આ ટોપ એકેડમીઓ જે છે તેણે જણાવ્યા અનુસાર તે જ મેરિટ રહેશે તેવું ચોક્કસ નથી, પરંતુ તેના મત મુજબ આ અંદાજિત મેરિટ છે. તો ચાલો જોઈએ આ ગુજરાતની ટોપ એકેડમીઓ જે છે તેણે કેટલું મેરિટ કટ ઓફ બતાવેલું છે તે આપણે આ વિડીયોની અંદર જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ સામત ગઢવી એન્જલ એકેડમી કે તેના મત મુજબ કેટલું અંદાજિત મેરિટ રહી શકે. આ તમામ જે મેરિટ છે તે બિન હથિયારી કોન્સ્ટેબલના અહીં દર્શાવેલા છે, તે આપણે ધ્યાનમાં રાખીશું. અહીં જોઈએ બિન હથિયારી કોન્સ્ટેબલનું સૌપ્રથમ કે જનરલનું શું બતાવ્યું છે 130 પુરુષોનું, જ્યારે સ્ત્રી ઉમેદવારોનું 110. ઈડબ્લ્યુએસની વાત કરીએ તો પુરુષોનું 125 જ્યારે સ્ત્રીનું 90. એસસીની વાત કરીએ તો 120 પુરુષનું જ્યારે સ્ત્રીનું 105. એસસીબીસીની એટલે કે ઓબીસીની વાત કરીએ તો પુરુષનું 128 જ્યારે સ્ત્રીનું 110. કેટેગરી એસટીની વાત કરીએ તો પુરુષોનું 90 જેટલું બતાવ્યું છે, જ્યારે સ્ત્રી ઉમેદવારોનું 85 જેટલું મેરિટ દર્શાવાયું છે. અને નીચે નોંધમાં લખેલું છે કે આ સામાન્ય ધારણા છે, આમાં પ્લસ અથવા -5 જેટલા માર્ક્સ થઈ શકે છે. તો આ થયું એન્જલ એકેડમી સામત ગઢવીનું. નેક્સ્ટ આપણે વાત કરીએ જીસીએની. તો જીસીએના મત મુજબ કેટલું કટ ઓફ રહી શકે? તો અહીં આપણને આપેલું છે જનરલ 128 થી લઈ 133 જેટલું. મહિલા ઉમેદવારોની વાત કરીએ તો જનરલમાં 110 થી લઈ 115 સુધી. ઈડબ્લ્યુએસની વાત કરીએ પુરુષ ઉમેદવારોની 124 થી લઈ 129. ઈડબ્લ્યુએસ મહિલાની વાત કરીએ તો 102 થી લઈ 107. ઓબીસીની વાત કરીએ પુરુષોની 126 થી લઈ 131 વચ્ચે, જ્યારે ઓબીસી મહિલાની વાત કરીએ તો 108 થી લઈ 114 જેટલું મેરિટ રહી શકે. એસસી પુરુષોની વાત કરીએ તો 119 થી લઈ 124 જેટલું, જ્યારે મહિલા ઉમેદવારોની વાત કરીએ એસસીની તો 100 થી લઈ અને 105 સુધી રહી શકે. એસટી પુરુષ ઉમેદવારોની વાત કરીએ તો 90 થી લઈ અને 95 વચ્ચે આવી શકે, જ્યારે મહિલા ઉમેદવારોની વાત કરીએ તો એસટીમાં 82 થી લઈ અને 87 સુધી મેરિટ રહી શકે છે. તો આ મેરિટ થયું જીસીએ એકેડમીનું, ગુજરાત કરિયર એકેડમીનું. ત્યારબાદ આપણે વાત કરીએ લક્ષ્યમ. તો લક્ષ્યમના મત અનુસાર કેટલું મેરિટ રહી શકે તે આપણે જોઈએ બિન હથિયારી, હથિયારી અને એસઆરપીએફનું. તો બિન હથિયારીની સૌપ્રથમ વાત કરીએ તો જનરલ પુરુષ ઉમેદવારોનું 132, જ્યારે મહિલા ઉમેદવારોનું 114. ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 125, જ્યારે ફિમેલ ઉમેદવારો 98. એસસી ઉમેદવારો પુરુષોની વાત કરીએ તો 121, જ્યારે મહિલાઓનું 102. ઓબીસીની વાત કરીએ તો 127 પુરુષ ઉમેદવારો, જ્યારે મહિલા ઉમેદવારોનું 105 જેટલું રહી શકે. એસટી ઉમેદવારો પુરુષોની વાત કરીએ તો 101, જ્યારે મહિલાઓનું 80 જેટલું મેરિટ બિન હથિયારી કોન્સ્ટેબલમાં રહી શકે. નેક્સ્ટ આપણે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે ફાઇનલ એસઆરપીએફનું આપણે જોઈએ છેલ્લું, કે એસઆરપીએફમાં આપણને ખ્યાલ છે ફક્ત પુરુષોની સીટ છે. તો જનરલની અંદર વાત કરીએ તો 121, આમાં ±5 આપણે કરી દેવાના. જનરલ 121. ઈડબ્લ્યુએસની અંદર 118 જેટલું મેરિટ રહી શકે. એસસીમાં 115. ઓબીસીની અંદર 120, જ્યારે એસટીની અંદર 80 જેટલું મેરિટ એસઆરપીએફનું રહી શકે છે. તો આ થયું લક્ષ્યમ એકેડમીનું. ત્યારબાદ આપણે જોઈએ કિશ્વા એકેડમી. તો કિશ્વા એકેડમી વિશે આપણે વાત કરીએ તો તેના મત અનુસાર જનરલ પુરુષ ઉમેદવારોનો 132, મહિલા ઉમેદવારોનો 114. ઈડબ્લ્યુએસ પુરુષ ઉમેદવારો 126, જ્યારે મહિલા ઉમેદવારો 98. એસસીની વાત કરીએ તો 122 પુરુષ ઉમેદવારો, જ્યારે મહિલા ઉમેદવારો માટે 103. ઓબીસી 128, જ્યારે મહિલા ઉમેદવારો માટે 106. અને એસટી પુરુષ ઉમેદવારો માટે 102, જ્યારે મહિલા ઉમેદવારો માટે 80 જેટલું મેરિટ કિશ્વા એકેડમીના મત અનુસાર રહી શકે છે. હવે આપણે જોઈએ ધ્યેય લાઈવનું. તો ધ્યેય લાઈવની અંદર આપણે વાત કરીએ તો તેની અંદર બિન હથિયારી
અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે SRPF આ બંનેનું મેરિટ આપણે જોઈશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ બિન હથિયારી કોન્સ્ટેબલનું. જનરલ કેટેગરીની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે 138, જ્યારે મહિલા ઉમેદવારો માટે 116. EWS માટે 130, જ્યારે મહિલા ઉમેદવારો માટે 108. SC પુરુષ ઉમેદવારો માટે 127, જ્યારે મહિલા ઉમેદવારો માટે 110. OBC પુરુષ ઉમેદવારો માટે 133, જ્યારે મહિલા ઉમેદવારો માટે 112. ST પુરુષ ઉમેદવારો માટે 108, જ્યારે મહિલા ઉમેદવારો માટે 86 જેટલું મેરિટ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં ધ્યેય લાઈવના મત અનુસાર હોઈ શકે છે. જ્યારે SRPFની આપણે વાત કરીએ તો તેનું પણ તેમણે આપેલું છે. જનરલમાં 123, EWSમાં 118, SCમાં 117, OBC કેટેગરીનું 121, જ્યારે STનું માત્ર 86 જેટલું મેરિટ રહી શકે છે. તો આ થયું ધ્યેય લાઈવના મત અનુસારનું મેરિટ. હવે આપણે જોઈએ વેબ સંકુલ. ગુજરાતની સૌથી વધુ સબસ્ક્રાઇબ ધરાવતી અને ફેમસ એકેડેમીનું મત શું છે તે આપણે જોઈએ. તેના મત અનુસાર બિન હથિયારી અને SRPF કોન્સ્ટેબલ જે છે તેનું મેરિટ આપણે જોઈએ. તો સૌપ્રથમ જોઈએ બિન હથિયારીનું. જનરલ કેટેગરીમાં 134 થી 136 વચ્ચે મેરિટ રહી શકે. મહિલાઓનું 115 થી લઈ અને 117 જેટલું મેરિટ રહી શકે. OBC એટલે કે SCBCની વાત કરીએ તો 129 થી લઈ 131 જેટલું રહી શકે. જ્યારે મહિલા ઉમેદવારોનું 107 થી લઈ અને 109 જેટલું મેરિટ રહી શકે છે. EWSની વાત કરીએ તો 127 થી લઈ 129 જેટલું મેરિટ રહી શકે. જ્યારે મહિલાઓનું 99 થી લઈ અને 102 જેટલું EWS કેટેગરીમાં રહી શકે છે. SC કેટેગરીની વાત કરીએ તો 123 થી લઈ અને 125 જેટલું મેરિટ અટકશે. જ્યારે મહિલા SC ઉમેદવારોની વાત કરીએ તો 104 થી લઈ અને 106 વાળા સેફ ગણાશે. STની વાત કરીએ તો 103 થી લઈ અને 105 વાળા લાગી જશે. જ્યારે મહિલા ઉમેદવારો માટે 81 થી લઈ અને 83 વચ્ચે મેરિટ તેનું રહેવાની સંભાવના છે. આ થયું વેબ સંકુલ અનુસાર બિન હથિયારીનું. હવે તેના મત અનુસાર SRPFનું આપણે જોઈએ. સ્ક્રીનમાં આપણને બતાવે છે જનરલ કેટેગરીમાં 118 થી લઈ 121 જેટલું મેરિટ રહી શકે. OBCની વાત કરીએ તો 116 થી લઈ 118 વચ્ચે વાળા લાગી જશે. EWS કેટેગરીના પુરુષ ઉમેદવારો 114 થી લઈ અને 117 વચ્ચે મેરિટ રહી શકે. જ્યારે SC કેટેગરીની વાત કરીએ તો 111 થી લઈ અને 113 જેટલું મેરિટ રહી શકે છે. અને અંતમાં ST કેટેગરીના ઉમેદવારો માટે જોઈએ તો 78 થી લઈ અને 81 જેટલું મેરિટ SRPFની અંદર વેબ સંકુલના મત અનુસાર રહી શકે છે. અને સૌથી છેલ્લે અંતમાં આપણે જોઈએ જ્ઞાન લાઈવનું. તો જ્ઞાન લાઈવના મત અનુસાર કેટલું મેરિટ રહી શકે તે આપણે જોઈએ. તો અહીં આપણને સ્ક્રીનમાં આપેલું છે. ઓપનમાં પુરુષ ઉમેદવારો માટે 130, તેની અંદર 8 જેટલા પ્લસ અથવા માઇનસ સમજી લેવા. એટલે પુરુષ ઓપન જનરલ ઉમેદવારો માટે 130, જ્યારે મહિલાઓ માટે 112. EWSમાં પુરુષ ઉમેદવારો માટે 128, જ્યારે મહિલા ઉમેદવારો માટે 108. OBCમાં પુરુષ ઉમેદવારો માટે 127, જ્યારે મહિલા ઉમેદવારો માટે 107. SC કેટેગરીમાં પુરુષ ઉમેદવારો માટે 125, જ્યારે મહિલા ઉમેદવારો માટે 100 જેટલું. જ્યારે અંતમાં ST કેટેગરીમાં પુરુષો માટે 110 અને મહિલાઓ કેટેગરી માટે 82 જેટલું મેરિટ રહી શકે. તો આ થયું ગુજરાતની ટોપ એકેડેમી, જેની અંદર વેબ સંકુલથી લઈ, જ્ઞાન લાઈવથી લઈ અને GCA અને સામત ગઢવી એન્જલ એકેડમી, આ તમામ ગુજરાતની ટોપ ફેકલ્ટીઓ જે છે તેના મત અનુસાર મેરિટ આપેલું છે. આ જ મેરિટ ફાઇનલ રહેશે તેવું અંદાજિત પાકું શ્યોર નથી, પરંતુ આની આસપાસ છે તે તમારું મેરિટ રહી શકે છે. તમારે જો આની આસપાસ તમારા માર્ક્સ થતા હોય તો તમે શ્યોર રહીજો કે તમે ફાઇનલ પાસ થવાના છો. કદાચ 110, 120 આસપાસ હોય તો કદાચ બિન હથિયારી ન મળે, પરંતુ હથિયારી અથવા જેલ સિપાઈ અથવા SRPFમાં મતલબ ટૂંકમાં તમને ખાખીનો રંગ ચડવાનો છે તે તમે ફાઇનલ સમજજો. અત્યારે જે પણ મળે તે આપણે લઈ લેવાનું છે, બસ એ જ ફાઇનલ છે. તો આ થયું ગુજરાતની ટોપ એકેડમી વિશે અંદાજિત મેરિટ. તો નીચે કોમેન્ટની અંદર તમે જણાવો કે તમારા કેટલા માર્ક્સ થાય છે, કઈ કેટેગરીમાં છે તે તમે નીચે કોમેન્ટની અંદર જણાવો. તમારી કોમેન્ટ, તમારા પ્રશ્નોનો જવાબ અવશ્ય આપવામાં આવશે. તો નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો એક નવા ઉપયોગી વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત.